તો બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદને પગલે તારાજીના દ્રશ્યો સર્જાયા છે। લાખણી બજારોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। હાઈવે સુધી બજારોમાં ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે। જાણે હાઈવે હોય કે દુકાન હોય કે રોડ રસ્તા તમામ જગ્યાએ પાણી જ પાણીથી તરબોળ થયા છે। બનાસકાંઠામાં લાખણીમાં ધોધમાર વરસાદને કારણે આ દ્રશ્યો જોઈ શકો છો કે ગામની આ જાહેર રસ્તા છે, બજાર છે, ત્યાં પાણી ભરાઈ ગયા છે। લોકોની દુકાનોમાં ધંધાર્થીઓ ઠપ થયા છે કારણ કે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ઢીચણસમા સુધી પાણી ભરાઈ ગયા છે। હાઈવે સહિતની બજારોમાં પાણી ઘૂસી ગયા છે। ધોધમાર વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા છે। બનાસકાંઠાના લાખણી વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો અને આ વરસાદ ક્યાંક ને ક્યાંક તારાજી સર્જી રહ્યો છે। લાખણી વિસ્તારમાં અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે અને સીધા અમે દ્રશ્યો બતાવવા માંગીશું કે થરાદથી પાલનપુરને જોડતો જે માર્ગ છે તે માર્ગ પર ઢીંચણસમા પાણી ભરાયા છે। વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠીને આ માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। માત્ર પાલનપુરથી થરાદ નહીં પરંતુ થરાદથી પાલનપુર બંને માર્ગો પર અત્યારે ઢીંચણસમા પાણી ભરાયા છે। જે સ્કૂલની વિદ્યાર્થીની છે તે પણ ઢીંચણસમા પાણીમાંથી અત્યારે પસાર થઈ રહેલી જોવા મળી રહી છે। તો હાઈવે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે, મોટી સંખ્યામાં વાહનોની કતારો લાગી છે અને જે પ્રકારે હાઈવે પર પાણી ભરાયા છે તેને કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો બાજુમાં જે વેપારીઓની દુકાનો આવેલી છે તે દુકાનો પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો શાકભાજી વેચતા જે લોકો હોય છે તે લોકો પણ અત્યારે ઢીંચણસમા પાણીમાં ઉભા રહીને પોતાનો વેપાર ધંધો કરવા મજબૂર બન્યા છે। જે પ્રકારે લાખણી વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો અને આ વરસાદે અત્યારે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે। મહત્વની વાત છે કે હજુ તો આ ચોમાસાની શરૂઆત થઈ છે, હજુ પણ વધુ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે અત્યારે જે પ્રકારે વરસાદની સ્થિતિને જોતા જે વિસ્તારની સ્થિતિ થઈ છે ત્યારે જો ભારે વરસાદ થશે તો આ વિસ્તારની શું સ્થિતિ થશે તે પણ વિચારી શકાય છે। મહત્વની વાત છે કે જે પ્રકારે અત્યારે તો જે સ્થિતિ સર્જાઈ છે તેનો સામનો કરવા લાખણી વિસ્તારના લોકો મજબૂર બન્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।